નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અકસ્માતમાં મૃત્યુ પામેલા એસટીના ડ્રાઈવર કંડક્ટરના પરિવારોને 13.20 લાખની સહાય। બંને મૃતકના પરિવારજનો દ્વારા એસટી પરિવારના માનવતાવાદી અભિગમને બિરદાવાયો। જુદા જુદા 21 ડેપોના અધિકારી કર્મચારીઓએ મળીને યથાશક્તિ ફંડ આપીને કરી મદદ। તાજેતરમાં રાપર ડેપો સંચાલિત આનંદ રાપર એસટી બસને રાધનપુર પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના મોત નીપજ્યા હતા। તેથી જુદા જુદા 21 ડેપોના અધિકારીઓ તથા કર્મચારીઓએ મળીને યથાશક્તિ ફંડ આપીને કુલ રૂપિયા 13.20 લાખની સ્વૈચ્છિક સહાય બંને મૃતક કર્મચારીઓના પરિવારોને આપી હતી। આનંદ રાપર બસને રાધનપુર પાસે નડેલા ગમખ્વાર અકસ્માતમાં રાપર ડેપોના ડ્રાઈવર અને સુંઢિયા ગામના કનુજી શંકરજી ઠાકોર તથા કંડક્ટર રાધનપુરના અમીરપુરા ગામના લાલાભાઈ વાજીભાઈ ઠાકોરના મોત નીપજ્યા હતા। તેથી કચ્છ એસટીના વિભાગીય નિયામક વાય.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભુજના વહીવટી અધિકારી દીપક બાલાસરા, રાપર ડેપોના મેનેજર જયદીપ જોશી તથા અન્ય કર્મચારીઓએ બંને મૃતકના ઘરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉપરાંત સ્વૈચ્છિક સહાય રૂપિયા 13,20,688 બંને પરિવારો વચ્ચે સરખે ભાગે વહેંચી આપી હતી। આ સ્વૈચ્છિક સહાયમાં રાપર, ભુજ, વોલ્વો, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, દિયોદર, રાધનપુર, થરાદ, પાટણ, ચાણસ્મા, ખેરાલુ, હારીજ, ઊંઝા, વડનગર, ભુજ, માંડવી, નખત્રાણા, અંજાર, મુન્દ્રા સહિતના ડેપોના કર્મચારીઓએ યથાશક્તિ સહયોગ આપ્યો હતો। બંને મૃતકોના પરિવારજનોએ એસટી પરિવારના માનવતાવાદી અભિગમને બિરદાવ્યો હતો। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।